કાનૂની સત્તામંડળ સુરત દ્વારા તારીખ 11મી મેએ સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે। સુરત જિલ્લાના કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિવેદીની અધ્યક્ષતામાં આગામી તારીખ 11/7/2024ના રોજ સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે। અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિવેદીની અધ્યક્ષતામાં આગામી તારીખ 11/7/2024ના રોજ સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે। રાષ્ટ્રીય લોક અદાલતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરત ખાતે કન્સિલિએશન એટલે કે સમાધાન માટે કરેલી વ્યવસ્થાને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। નાની રકમની ચેક પરતોના કેસો, મોટર અકસ્માત વળતર, દીવાની દાવો, લગ્ન વિષયક દાવાઓ, DGVCL સાથેના વીજ બિલના લેણા વગેરે જેવી તકરારોમાં અનુભવી વકીલો દ્વારા પત્રકારો સાથે કરવામાં આવતી મિટિંગમાં બહોળી સંખ્યામાં સમાધાન થઈ રહ્યું છે। ઉપરોક્ત શ્રેણીના કોઈપણ પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં મુકાવી શકે છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય શ્રી એડવોકેટ શ્રીમતી પ્રીતિ જોશીએ જણાવ્યું હતું કે લગ્ન વિષયક દાવો એ માત્ર કોર્ટ કેસો નથી, પરંતુ પારિવારિક લાગણી, સ્નેહથી જોડાયેલા પરિવારોનો પ્રશ્ન છે। તેવી તકરારોને લોક અદાલતમાં મૂકવાથી પરિવાર ફરીથી ખુશહાલી સ્થાપાય છે અને પતિ પત્ની અને બાળકોના સંબંધો પ્રગાઢ બને છે। MACP કેસ માટે એડવો પ્રતિક જોશી અને એડવો નીતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઓછા સમયમાં ઝડપથી વળતર અપાવતું માધ્યમ લોક અદાલત છે, જેમાં કોર્ટ સ્ટેમ્પ ડ્યુટી પણ રિફંડ મળે છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ શ્રી DR જોશીએ જણાવ્યું હતું કે લોક અદાલતમાં કોઈની હાર થતી નથી કે કોઈ પક્ષકારને બળજબરીથી કેસના નિકાલ થતા નથી। દરેક પક્ષકારની રાજી ખુશીથી સંમતિથી કેસોનું સુખદ નિરાકરણ કરવામાં આવે છે। પક્ષકારો વચ્ચે ફરીથી સૌહાર્દપૂર્ણ સંબંધો પ્રસ્થાપિત થાય છે, જેથી સમાધાન થઈ શકે। એવા કેસોના નિકાલ માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો। સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં, શહેર અને તાલુકા કોર્ટોમાં પેન્ડિંગ જૂના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના કેસો, નાણાં વસૂલાતના કેસો, મજૂર તકરાર, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, જમીન સંપાદન રેફરન્સના કેસો, વૈવાહિક તકરારોના કેસો, નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો અને દીવાની કેસો જેવા ટાર્ગેટેડ કેસોનો ત્વરિત ઉકેલ મળશે।